જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 60. હે માનવ, ભય ભ્રમણાને ભ્રાંતિથી જીવને આંધળો માનવ બીવડાવે. જુઓ તો ખરા. અને તે આંધળો પાછો જીવને જે હાજર નથી તેની વાતો કરીને બીવડાવે. પુસ્તકમાં લખ્યું છે તેનાથી ઉપરની વાત કરનાર પોતાના મતાંતરથી પરમાત્માના જ્ઞાનીની વાણીના શબ્દોના અર્થ કરીને સમજાવે છે, પણ તે પ્રગટ પ્રભુને બતાવશે નહીં. તો બતાવે નહીં તો તે આંધળો જ કહેવાય ને. તો તે પોતે આંધળો હોય અને આપણને શરીરમાં ગોતવા મોકલે તો આપણને પ્રગટ પ્રભુ પિંડમાં મળે જ નહીં. કારણ કે નિજ સ્વરૂપને આપણે જોયું નથી. તો પિંડમાં આંધળો ગોતવા મોકલે તો જવાય નહીં. કારણ કે તે આંધળાની વાતો સાંભળીને આપણે ભ્રમણા શું કામ ઊભી કરવી જોઈએ? કારણ કે આવા આંધળાના ખેલ પણ ન્યારા ન્યારા હોય છે. તમારા મનને મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરીને જીવને વધારે ભ્રમમાં નાખી દે છે. અને આવા કરોડો છે. પણ હે માનવ, તેવા કરોડો કાંઈ સુધરવાના નથી. પણ હે માનવ, તમારે આ દેવોના લોકમાંથી ભય ભ્રમણા અને ભ્રાંતિ દૂર કરવી હોય તો પ્રગટ પ્રભુની વાતો કરનારનો સત્સંગ સાંભળો. તો તે ગમે ત્યારે પણ પ્રભુને નિરખાવશે અને પરખાવશે અને તમારી ભય ભ્રાંતિ અને ભ્રમણા નીકળી જશે અને દેવોના લોકમાંથી જન્મ મરણમાંથી છુટકારો મેળવશો. બાકી હે માનવ, આંધળો તમને જરૂર ડૂબાડશે જ. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં સુરતા ભજન વિશે વાત કરે છે. રામ નામ હૃદયમાં ધરો. પ્રભુ જ્ઞાનના રંગ હૃદયમાં ભરી લેવાની વાત કરી છે. ઈંગલા પિંગલા અને વચ્ચે સૂક્ષ્મણાને રાખીને ઉલટ સમાવો, જેથી શ્વાસ ઉશ્વાસની માળા ભીતર હંમેશા ફરતી રહે છે. અને ત્રિવેણી તખતમાં જ્યોત ઝળકે છે એટલે સોહમ ઘરે જ્યોત ઝળકે છે. તો ધ્યાન લગાવીને એ ત્રિવેણી તખતથી આગળ ચાલતા ગગન ગુફામાં વાસ કર્યા, જ્યાં રામ નામની સુરત મળી, જેથી ગગન મંડળમાં બાગ બગીચા અને અમૃતવાણી બહુ ખીલી, એટલે જ્ઞાનના પ્રકાશ થયા અને અજબના સુગંધી ફૂલ ઉમટ્યા. તો મારા મન એક ખુશ્બુ લેવામાં લાગ્યું, કેમ કે પરમાત્માના ઘરની ખુશ્બુ તો અલગ જ હોય ને. તો સદગુરુ પ્રવીણરામ સત્યવાણી બોલે છે, જે પરમ સત સમજ બહુ ભલી છે, જો કોઈ જાણે તો. અમે તો સદગુરુ કૃપાથી જે સૌથી પર છે તે સત સાક્ષાત જાણ્યું, તો એ જ મુક્તધામની જ્ઞાન ગલી છે. જય સદગુરુ. રામ નામ હૃદયમાં ધરો, રંગ ભરો હૃદય કમલો ધરી. રામ નામ હૃદયમાં ધરો, ઈંગલા પિંગલા ઉલટી સમાણી, સૂક્ષ્મણાની વચ્ચે રાખી. રામ નામ હૃદયમાં ધરો, શ્વાસ ઉશ્વાસ ફરે નિત્ય માળા. ત્રિવેણી તખતમાં જ્યોત જલી. રામ નામ હૃદયમાં ધરો, ત્રિવેણી તખત પર ધ્યાન લગાવ્યા. સુરત શબદ સંગ આગળ ચાલી, ગગન ગુફામાં વાસ કર્યા. રામ નામથી સુરત મળી. રામ નામ હૃદયમાં ધરો, ગગન મંડળમાં બાગ બગીચા. અમૃતવાળી ખૂબ ખીલી, ફૂલ સુગંધી અજબ મોટિયા. ખુશબુ લેવા મન લાગ્યા. રામ નામ હૃદયમાં ધરો, પ્રવીણ રામ બોલી સત્ય વાણી. સત્ય પર સત સમજ ભલી, સત પર યથાર્થ જાણી. મુક્ત ધામની જ્ઞાન ગલી. રામ નામ હૃદયમાં ધરો, રંગ ભરો હૃદય કમલો ધરી. રામ નામ હૃદયમાં ધરો. રામ ભરોસે. એટલે હે માનવ,
ગુરુ અને ઈશ્વરને એક સમજીને ચિત્તમાં રાખો. વિધિવત પ્રણામ કરીને સદગુરુને વધાવો, એટલે સદગુરુના જ્ઞાનને સમજો. કેમ કે ગુરુદેવની ભક્તિ એ જ ઈશ્વર સમાન ભક્તિ કરી બરાબર છે. ગુરુ ભક્તિ વિના ગમે તેવો વિદ્વાન હોય તો પણ સત્ય જ્ઞાન નથી હોતું. હે માનવ, સદગુરુને બધું જ સમર્પણ કરીને મનના અભિમાન મટાડો. તન મન સાથે આપણે કશું જ લેવા દેવા નથી. જે જાણે છે તે બધું સદગુરુ જ જાણે છે. ગુરુદેવ તો શિર માંગે તો પણ ગભરાયા વિના જાતે કાપીને સદગુરુ ચરણે મસ્તક ધરી દઈએ. કેમ કે આ જગતમાં ગુરુથી મહાન ઉપકારી ખુદ ભગવાન પણ નથી. એવા બ્રહ્મનિષ્ઠ સ્ત્રોત્રિયના શરણે વેચે તો વેચાઈ જવું. પણ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે પાખંડી ગુરુના ફંદમાં ક્યારેય ન આવવું. જય સદગુરુદેવ. ગુરુ ઈશ્વર એક સમજીને ચરણોમાં ચિત રાખો રે. વિધિવત પ્રણામ કરીને ગુરુ ભક્તિને વધાવો. ઈશ્વર સમાન ભક્તિ ગુરુદેવની દ્રઢતા. ગુરુ ભક્તિ વિના ન હોય વિદ્વાનને પણ જ્ઞાન રે. ગુરુ ઈશ્વર એક સમજીને ચરણોમાં ચિત રાખો રે. સર્વસ્વ સમર્પણ કરીને અભિમાન મટાડો રે. તન મન સર્વ ગુરુદેવ જ જાણે. ગુરુ ઈશ્વર એક સમજીને ચરણોમાં ચિત રાખો રે. ગુરુદેવ શિર માંગે તો પણ ન ગભરાવવું રે. જાતે કાપીને ગુરુદેવને ચરણે ચડાવું. ગુરુ ઈશ્વર એક સમજીને બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય જે ગુરુ વેચે તને વહી જાવું. પ્રવીણરામ કહે દાસલાલ, પાખંડી ગુરુના ફંદામાં ક્યારેય ન આવવું. ગુરુ ઈશ્વર એક સમજીને ચરણોમાં ચિત રાખો. રામ. એવા પાખંડી ગુરુને કહો કે હે ખોટા બોલા ગુરુઓ, આ જગતમાં શું ખોટા પાખંડ ફેલાવો છો? જે ઉત્તર પૂછીએ અને જો એવા પાખંડીઓને એના ઉત્તર ન આવડે તો એવા દેવોના નામ આપીને ડરાવતા ગુરુઓથી હે જીવ શા માટે ડરો છો? જેવા કર્મ કર્યા હશે એ જ ભોગવવાના રહે છે. એમાં દેવો કશું જ આપણું ન બગાડી શકે. કેમ કે દેવોએ જ આ કર્મ પ્રધાન ભૂમિ બનાવી છે. તો દેવો કર્મ પ્રમાણે જે તમારું હશે એ જ તમને આપશે. પછી ભલે ને તમે લાખો ઉપાય કરો તો પણ કર્મથી બહારનું કશું જ નહીં મળે. હા, એ ખરું કે જો દેવોથી પણ ઊંચું સ્થાન ધરાવતા આ જગતમાં એક સત્યજ્ઞાની સદગુરુ સંત જો મળે તો એ કર્મને માથે મેખ મારીને તમારું કર્મ ફેરવી શકે. બાકી આ જગતમાં બની બેઠેલા કરોડો ગુરુની કોઈ તાકાત નથી કે તમારું કર્મ પલટી શકે. એવા પાખંડીઓ તો તમારી પાસેથી રૂપિયા લૂંટતા હોય તો એ શું તમારું કર્મ બદલી નાખવાના હતા? સદગુરુ કહે છે કે એવા સવાલ પૂછો કે આ 4 વાણીને એ 4 વાસ અને 12 વિધિથી અવસ્થા શું છે અને ત્રણેયના દેવ કોણ છે? કેમ કે આ સૃષ્ટિ ઉપર જે કંઈ દેખાય છે તેના કરતા ત્રિલોકી બ્રહ્મા છે અને નથી દેખાતું અને છતાં બધું જ જેનાથી થઈ રહ્યું છે તે અકર્તા બ્રહ્મ પરમેશ્વર છે. 12 વિધિની અવસ્થા પ્રસ્તાવ કર જેના નાતા કહું. તો આ ઓહમ શક્તિની 12 રાશિની વાત છે. પછી કે છે કે વાણી ખાણીનો ભેદ બતાવી દે. તો જે વાણી પરમાત્માના ઘરની છે અને જે દેવોના ઘરની વાણીનો ભેદ બતાવવાનું કહે છે. તો જે વાણી આપોઆપ શબ્દ ઉતરે અને નાભીથી અવાજ નીકળે છે તે પરમાત્માના ઘરની વાણી કહે છે.
અને સુરતા ભજન કરતા જે અમૃત વર્ષે એ ભોજન સાત્વિક ભોજન કહેવાય છે. તો આ ગુરુના શબ્દ ક્યાંથી આવ્યા અને એના રક્ષક કોણ વિખ્યાત છે? તો ગુરુના શબ્દ એ પરમ ઘરથી ઉતરતા શબ્દ છે. તો સદગુરુ કહે છે કે જો તમે સાચા ગુરુના બાળક કે શિષ્ય હશો તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર અમને ખોલીને સમજાવતા હોય. પણ જે નુગરા હોય એ ભલે ને રાત દિવસ ભજન ગાતા રહીએ પણ ભજનના શબ્દોના ભેદ કદી પણ ન જાણે. તો સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ સદગુરુ કૃપાથી નિર્ભય વાણી વીણા વગાડે છે. એટલે સદગુરુની કૃપાથી સાચા ઉત્તર કહીને બતાવે છે. પરંતુ જ્યારે સદગુરુ પ્રવીણરામ ગુરુએ પૂરા સાચા ઉત્તર બતાવ્યા ત્યારથી ગુરુને જ મારા જ્ઞાતા માનું, એટલે સાચું માર્ગદર્શન આપનારા શ્રેષ્ઠ જ્ઞાની ગુરુ માનું છું. જય સદગુરુદેવ. સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, જે પૂછું તે ઉત્તર ન આવે, મનમાં શું ડરે રે સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, ચાર વાણીને વાસ ચાર રે ત્રણના દેવ કોણ, બાર વિધિની હોય અવસ્થા, કર પ્રસ્તાવ કરું નાતા સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, વાણી ખાણીનો ભેદ બતાવી દે, જો તમે સાધુ કેવાતા ગુરુના શબ્દ ક્યાંથી આવ્યા, કોણ રક્ષક વિખિયાતા સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, જો હોય ગુરુના બાળ ખોલી અરત સમજાવતા સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, નુગરા ભેદ ક્યારે ન જાણે, રાત દિન ભજન ગાતા સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, દાસલાલ ગુરુ પ્રવીણ રામના શિષ્ય નિર્ભય વીણા વગાડે સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો, પ્રવીણ રામ ઉત્તર આપે પૂરા ત્યારે જાણું ગુરુ જ્ઞાતા સાધુભાઈ કેમ પાખંડ ફેલાવો. રામ ભરોસે. તો એવા શ્રેષ્ઠ ગુરુ સંતના પરમ પદ જોઈને હું તો નિષ્દિન મારા ગુરુજીની જ આરતી કરું, કેમ કે એ કેવળ પદ પામેલા છે. એટલે સૌથી પહેલી આરતી મારા સદગુરુની તન મન અને શિર ભેટ ધરીને કરું. બીજી આરતી પણ અતિ રસ ભાવથી ગુણ ગાઈને મારા સદગુરુને જ કરું છું, કેમ કે મને જળ પલટાવીને અમી રસ પીવડાવ્યા. ત્રીજી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, જેમનો વાસ મારા કંઠે આવીને વસી ગયા છે, જેથી હવે મને કોઈ ભ્રમ કે કર્મ ન નડે. ચોથી આરતી પણ સદગુરુની જ કરું છું, કે મારા હૃદયમાં વસવાથી અતિ આનંદ ઉલ્લાસ થાય છે અને અંધારા મટીને પ્રકાશ થયા. પાંચમી આરતી નાભી ગુંજાસા, એટલે નાભીએ સોહમ ઘરનું મન બેઠું છે પણ એના પર મારા સદગુરુનો વાસ છે, જેથી મારા અષ્ટકમળ દળ પર વાસ વસીને જેમ ભમર વિલાસ કરે તેમ મારા સદગુરુના વાસ હોવાથી અમને પણ અતિ આનંદ વિલાસ થાય છે. એટલે પાંચમી આરતી મારા સદગુરુની જ કરું છું અને છઠ્ઠી આરતી મારા સદગુરુની જ કરું છું, કેમ કે મને પૂર્વથી પશ્ચિમ તરફ સુલટી દિશા બતાવી અને એ સત્ય રસ્તે શીશ નમાવીને પરિક્રમા કરતા શીખવ્યું. સાતમી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, કેમ કે મને સમજાયું કે ત્રિપુટીએ ઝિલમિલ જ્યોત પ્રકાશ છે તે શેનો છે, તે શેના પ્રતિબિંબ રૂપે ત્રિકુટીએ વાસ રહેલો છે. આઠમી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, જેમણે મને ગગન ધરતી વચ્ચે રહીને પણ
અમી વરસાવીને સ્નાન કરાવીને શુદ્ધ કર્યા. 9મી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, જેમણે 9 દરવાજા બંધ કરીને મારા 10મા દ્વાર ખોલીને બતાવ્યા, તો એ જ સાચા રાજા છે. 10મી આરતી પણ મારા સદગુરુની કરું, કેમ કે 10મા દ્વાર ખોલીને બતાવ્યા તો અરસપરસ મને પ્યારા રામ મળ્યા. 11મી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, જે એ જ મારા પરમ પ્રકાશ છે, જેમણે મને રૂપ વર્ણ વિના નામ નિરાશા બતાવ્યા. 12મી આરતી પણ મારા સદગુરુની જ કરું છું, જે બ્રહ્મવિલાસ છે, એવા મારા સદગુરુ પ્રવીણરામના નિર્ભય ઘરે વાસ છે. તો મારા માટે મારા સદગુરુ જ સર્વસ્વ છે, તો બધી જ આરતી એમના નામની જ કરું છું. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિસ્દિન સંત પરમ પદ જોઈ, આરતી કરે તે કેવડ હોઈ, આરતી કરે તે કેવડ હોઈ. પેલી આરતી સદગુરુની સેવા, તન મન ભેટ કરું શિર દેવા, તન મન ભેટ કરું શિર દેવા. બીજી આરતી રસના ગાઈ, ચડ પલટાવી અમી રસ પાઈ, આરતી કરે તે કેવડ હોઈ. ત્રીજી આરતી કંઠવાસ, બ્રહ્મ કરમ વ્યાપે નહીં આસ. ચોથી આરતી હૃદય ઉલ્લાસ, રેણ મટે થયા પ્રકાશ, આરતી કરે તે કેવડ હોઈ. પંચમી આરતી નાભી ગુંજાસા, અષ્ટકડી પર ભમર વિલાસ. છઠ્ઠી આરતી પશ્ચિમ દિશામાં, કર પરિક્રમા શીશ નમાવી, આરતી કરે તે કેવડ હોઈ. સાતમી આરતી ત્રિકુટીએ શ્વાસ, ઝિલમિલ જ્યોતિ હોય પ્રકાશ, ઝિલમિલ જ્યોતિ હોય પ્રકાશ. આઠમી આરતી ગગન ધરણા, યમી વરસાવી સ્નાન કરવા, આરતી કરે તે કેવડ હોઈ રે. નવમી આરતી નવ દરવાજા, ખિડકી બંધ કરે તે રાજા. 10મી આરતી 10મા દ્વારે, અરસ પરસ મળે રામ પ્યારા, આરતી કરે તે કેવડ હોઈ રે. 11મી આરતી પરમ પ્રકાશ, રૂપ વરણ વિના નામ નિરાશ. 12મી આરતી બ્રહ્મ વિલાસ, પ્રવીણામ નિર્ભય ધરે વાસ રે. આરતી કરે તે કેવડ હોઈ રે, પ્રવીણ રામ નિર્ભય કરે વાસ, આરતી કરે તે કેવડ હોઈ. રામ ભરોસે.